ડાયરાને રામ રામ ને જય માતાજી। આદિત્ય ડિજિટલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મૃડ ચડે મેં રૂડ ગए मैं पत मेले मान जोगो की छाती पर तो क्षत्रिय वटकुमान। આવા સોરઠી બારોટિયામાં એક પ્રખ્યાત નામ ધરાવતો એવો બારોટિયો એટલે જોગીદાસ કુમાર। જોગીદાસ કુમાર ભાવનગર રાજ્યના કુંડલાના આંબરડી અત્યારના સાવરકુંડલા તાલુકાના કાઠી દરબાર હતા। તેઓ અને તેમના પિતા હાદાકુમાર ભાવનગર રાજ્ય સામે બહારવટી ચડ્યા હતા। ભાવનગર રાજ્યના દરબાર વજીરસિંહે તેમના પૂર્વજોને આપેલા ગામો પાછા લઈ લેતા તેઓ રાજ્ય સામે બહારવટી ચડ્યા હતા। જોગીદાસ કુમાર ખેલદિલી અને વીર ધર્મના પાલનથી ખ્યાતનામ થયેલો ભાવનગર રાજ્યનો કાઠી બહારવટીયો હતો। ઈસવીસન 1816માં વખતસિંહનું મૃત્યુ થતાં જોગીદાસના પિતા આદાકુમાર તેમના પુત્રોની મદદથી ગુમાવેલો ગ્રાહ પાછો મેળવવા બહારવટી ચડ્યા હતા। લૂંટ દરમિયાન સ્ત્રી સન્માનની ભાવનાથી વર્તીને સ્ત્રીઓના શરીર ઉપરથી એકાદ અપવાદ સિવાય દાગીના ઉતરાવ્યા ન હતા। ગામડાની બહેનોની પાસે રાસડા ગૌરવી અને બ્રાહ્મણ સાધુ વગેરેને દાન આપી તેઓ રાજ્યની બહાર આવે તે પહેલાં છટકી જતા હતા। જોગીદાસના સમગ્ર બહારવટી દરમિયાન કેટલાક પ્રસંગો નોંધપાત્ર છે। મહારાજ વજયસિંહના પુત્ર દાદભાનું મૃત્યુ થતાં જોગીદાસ વગેરે સૂતકુતરાઓ સ્નાન કર્યું હતું અને કાઠી કણી બિડાયરા સાથે શિવન ખરેખરે ગયા। માથે ફાળ્યો હતો એટલે જોગીદાસની હાજરીનો સિપાહીઓ અને દરબારીઓને ખ્યાલ ન આવ્યો, પણ ખરેખરે આવેલા લોકોને ચાના રાખવા આવેલા વજીરસિંહ મહારાજે જોગીદાસનો અવાજ પારખ્યો અને કહ્યું, છાનો રોજ જોગીદાસ। જોગીદાસે બોલ્યા, ભલે વરત્યો રાજ, એમ કહ્યું। વરતું કેમ નહીં જોગીદાસ કુમાર? 500 આદમી વચ્ચે તારા હાકોડા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વર્તાય? મહારાજના એવા વચન સાંભળી હાજર રહેલા રાજસેવકોનો તલવારની મૂઠ ઉપર હાથ ગયો। વજયસિંહે બધાને અટકાવીને કહ્યું, રજપૂતો, આજ જોગીદાસભાઈ વાજવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એનો અફસોસ કરવા આવ્યા છે, મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે। બંને શૂરવીરો એકબીજાને અંજલિ આપી છૂટા પડ્યા। જોગીદાસના પિતાએ ઘુઘરાળમાં આશ્રય લીધો હતો। વજયસિંહે તે ગામને ઘેરી લીધું હતું। આદાકુમારને 112 વર્ષની વયે સામી છાતીએ લડીને વીરગતિ પામ્યા। વજયસિંહે આ પ્રસંગે કુંડલા જઈને આદાકુમારનું કારજ કર્યું। જોગીદાસે તેના ભાઈઓને કહ્યું, જો ભાઈ ભાણ મોટાભાઈ તરીકે વજયસિંહ કારજ કર્યું હતું। સંવંત 1875 પળહળિયા ફરગાણ ધર સોગટ જોગ ધણી ઈ તો ખોભળ તળખુમાણ। ભાવનગર રાજ્યના જ્યારે સંધિ સિપાહીઓ રમજાન મહિનામાં એકટાણું કરવા માટે ફિફાયત ગામના ધનંતરશા પીરના દરગાહના મોરલાને મારી ખાય છે, ત્યારે એ ત્યાંનો મોલા અલ્લાહને ફરિયાદ કરતો હોય કે આ બધે જેણે આ મોરલો ખાધો છે તેને જો ખુમાનના ભાલે ન વિંધાય, કાં તું ફકીર નહીં, કાં આસમાનમાં અલ્લાહ નહીં। જોગીદાસ બાપુ ત્યાં તો જાડિયામાંથી આવે છે અને ત્યાં તો તેને આ સમગ્ર ઘટના સમજાઈ જાય છે અને પોતાનું ભાલું નાખે છે। જેણે પણ મોરલો ખાધો હતો તેને પણ આ ભાલું વિંધાઈ ગયું હતું। એક સંધિ કૂવામાંથી બહાર આવ્યો હતો, તેણે કીધું હતું કે મેં મોરલો નથી ખાધો એટલે હું બચી ગયો છું। આમ ધનંતરશા પીર જોગીદાસ બાપુની ઉપર છત્રછાયા થઈ ગઈ હતી।